નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। આ વિડીયોની અંદર હું તમને સામે દેખાઈ રહેલી જે સુખી દ્રાક્ષ, જેને આપણે કિશમિશ કહીએ, મિત્રો સુખી દ્રાક્ષ વિશે થોડી માહિતી આપો। વિડીયોને શાંતિથી ખાલી જોવાનું નિહાળવાનું રાખો અને તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ એટલે કે આનો અમલ કરવાનું ફરજિયાત રાખો। મિત્રો 8 થી 10 સુખી દ્રાક્ષ તમારા શરીરમાં ગજબનો ફાયદો આપી શકે। લગભગ 90% લોકો આના વિશે એ વાત નથી જાણતા। માત્ર 10 સુકી દ્રાક્ષ। સૌથી પહેલો ફાયદો લોહી વધારે છે। આની અંદર આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, એટલે લોહીની માત્રા ધીરે ધીરે વધવા લાગે છે। અને મિત્રો એનિમિયાની તકલીફ હોય, હિમોગ્લોબિન ઓછું હોય, એનું હિમોગ્લોબિન પણ ધીરે ધીરે આ જ વસ્તુથી વધી જાય છે। અને બીજી વસ્તુ, ડાયજેશન સિસ્ટમ સ્ટ્રોંગ બનવા લાગે છે। પેટ સાફ આવવું અને ગેસની તકલીફથી છુટકારો મળે, જેમને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની ભયંકર તકલીફ રહેતી હોય, મિત્રો એમને કબજિયાતથી તકલીફથી હંમેશા માટે છુટકારો મળે છે। ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દિલ એટલે કે આપણું હૃદય, એને મજબૂત અને હેલ્ધી રાખવાનું કામ કરે છે। સૂકી દ્રાક્ષ કરે છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું। ખરાબ કોલેસ્ટ્રોલ કોઈને હોય, કોઈ પણ વ્યક્તિને HDL ખરાબ હોય, LDL કે VLDL એને વધારતું હોય, વધી ગયું હોય અથવા હાઈ થઈ ગયું હોય, તો મિત્રો આને ટ્રાયગ્લિસરાઇડ છે, હાઈ થઈ ગયું હોય તો એ કંટ્રોલ કરવાનું કામ પણ કરી શકે। સૂકી દ્રાક્ષ કરશે વેટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે। સાબિત થયું છે કે જે લોકોને મીઠું એટલે કે ગળી વસ્તુઓ ખાવાનું ખૂબ જ વધારે ક્રેવિંગ્સ થતું હોય, તો મિત્રો આ રેગ્યુલર 7 થી 8 સૂકી દ્રાક્ષ ખાશો તો રાત્રે પાણીમાં પલાળી અને સવારે ખાવાનું રાખો, તો મિત્રો એમનું વજન પણ ધીરે ધીરે કંટ્રોલ થવા લાગશે અને નેચરલ એનર્જી શરીરની અંદર ઉત્પન્ન થશે। કારણ કે આમાં ખૂબ જ સારી માત્રામાં નેચરલ છે, જે એનર્જી સ્વરૂપે જે અમુક તત્વો હોય કે ન્યુટ્રિશન કહેવાય, અને આની અંદર ખૂબ જ સારી માત્રામાં રહેલા છે। એથી મિત્રો સૌથી મોટો ફાયદો એ પણ છે કે સ્કિન ગ્લો કરે। ઘણા બધા લોકોને એન્ટીઓક્સિડન્ટ તત્વની ઉણપ હોય છે। હવે આ એન્ટીઓક્સિડન્ટ એવા તત્વ છે કે જેના કારણે આની ઉણપ આપણને થાય તો વાયરલ ઇન્ફેક્શન વધી જાય છે, શરીરમાં બેક્ટેરિયા, તાવ વારંવાર આવવો, વારંવાર બીમાર પડવું, અથવા તો સ્કિન જે છે એ એકદમ જ નબળી પડી જવી, ઓલ્ડ એજ થઈ જવું, સ્કિનની એજ છે એ હંમેશા માટે વધી જવી, આ તમામ તકલીફો એ એન્ટીઓક્સિડન્ટ્સ અલગ અલગ પ્રકારના ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સના તત્વો હોઈ શકે છે, અને એની ઉણપના કારણે આ પ્રકારની તકલીફો થવા લાગે છે। તો મિત્રો તમારો એન્ટીઓક્સિડન્ટ્સ તત્વ સારું કરવું છે તો મિત્રો તમારે રેગ્યુલર કિશમિશનું સેવન વધારવું જોઈએ, જેનાથી તમારી સ્કિન એટલે કે આપણી જે ચહેરો છે એ ગ્લો કરવા લાગે, શરીર છે એ ખૂબ સારું થાય। અને બરાબર એનાથી સૌથી મોટો ફાયદો એના સિવાયનો એ છે કે શરીરમાં જે કમજોરી છે એને દૂર કરવાનું કામ કરે। સવારમાં તમે રાત્રે પલાળેલી જે સૂકી દ્રાક્ષ છે સવારમાં ખાવાનું રાખો તો દરેકે દરેક તકલીફોથી તમને છુટકારો મળશે અને આખો દિવસ તમારો એકદમ એનર્જીથી ભરપૂર રહેવાનો છે। મિત્રો આના સિવાયની એક મહત્વનો પોઈન્ટ એ પણ છે કે દરેક સ્ત્રીઓ માટે, માતાઓ, બહેનો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મને તો હજારો મેસેજ આવતા હોય છે રેગ્યુલર। એમાં સૌથી મોટો પ્રશ્ન મિત્રો અત્યારે PCOD છે, અને PCOD જેવી તકલીફો, હોર્મોન્સને લગતી તકલીફ, માસિક મહાવારીના સમય દરમિયાન દુખાવામાં વધારે કે ઓછું પડતું બ્લીડિંગ, અને આ તકલીફો જોવામાં મળે છે, તો એ તકલીફોમાં રામબાણ કહી શકો તો એ છે સૂકી દ્રાક્ષ। જે તે સમય દરમિયાન તમને એવો ખ્યાલ હોય કે ભાઈ આવનો સમય આવી રહ્યો છે, મહાવારીનો સમય, તો એ અઠવાડિયા પહેલાં એટલે કે ટોટલ મહિનામાં કમસે કમ 15 દિવસ માટે તમારે સૂકી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી અને સવારે ખાવાનું છે, તો તમે એનો જે ચેન્જીસ છે, આનો જે ચમત્કારી ફાયદો છે એ તમને થોડા જ સમયમાં તમને આનું જોવા મળી શકશે। મિત્રો આટલું ગજબનું ફાયદાકારક આપણી જે આ સૂકી દ્રાક્ષ છે, જેને આપણે કિશમિશ પણ કહી શકીએ છીએ, કે બરાબર એ છે કે ગજબનું ફાયદાકારક હોઈ શકે।
કોઈ પણ વ્યક્તિના શરીરમાં ગ્લો લાવવા, એનર્જી, લોહી વધારવામાં, ડાયજેશન સુધારવામાં કે આખું શરીર જે છે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ગજબ ફાયદાકારક સાબિત થાય છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.